કોઈ ખબર નહીં પડતી શું હે શું નહીં. જારજો ઉતાર ફોન કરી, જારજો ઉતાર ફોન. અરે જે થાવું કરી નાખજો તમ તાર. જા હું નહીં તને ફોન કરવાનો કોઈ નહીં. ઓકે હા તો કરવું જ પડશે. ફોન પડતો નહીં, કાંઈ ધ્યાન દેતો નહીં. શું કરવાનું કશું ખબર પડતી નહીં, કઈ ખબર પડતી નહીં મારું બેટું. ઓ ભગવાન. ઓ ઈશુબા કેમ છો કેમ છો? રામ 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 શાંતિ. હાલો 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 કરે હાલો હાલો હાલો. હવે તો ઘણા દાડે વધાર્યા. કોઈ ભરાતો નહીં. ના 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 તું કો શાંતિ હે? મારું બેટું ઈશાભાઈ કોક ફોનમાં એવું બોલતું હતું ને કે વાત જવા દો. કોણ છે કોણ છે શીખર કોણ હતું કોઈ ખબર જ નહીં. પણ પહેલી મને વાત કરવી પડે તો આપણે ફોન કરીએ અને ફોન વાળા તો ફોન કરીએ એની કઈ જાવું આપણે? જવું જ છે ને. હાલો હાલો જાય હાલો. ઓકે કરે. મારો બેટો કઈ ધંધો ચાલુ કરવો પણ કયો કરશું? પેલો તમે આ ફોન કરવાનું કહેતા હતા એ ફોન કરો, એ પૈસા આવે એટલે કોક વિચારો. આ તો એ પૈસા આલે એટલે આપણે કોક કરીએ. શું કરશું કોઈ હિસાબે? હવે તો કોક ધંધો તો કરવો જ પડશે હો. હવે આપણે ચાલુ કરી દઈએ. પેલો આપણા પૈસા બાકી એ આલી દે એટલે ધંધો ચાલુ કરી દઈએ. બરોબર ને? તો બી શાંતિ ને? બસ મજામાં છો ભાઈ. ઈશોભાઈ તમારે હા. આ જેવો કર દશરથભાઈ ને બોલવા જાય. કાકા પૈસા આલો ને. અલે આ તો મહેમાન બેઠા છે તો પૈસા નહીં, તું જા ને યાર. અરે અત્યારે પૈસા મારો બેટો મહેમાન નહીં દેખાતા તને? આવા છોકરા તમારા? તો યાર અમાર તો રોજ ચાલુ જ હોય યાર. એવું એમ ને? હા ઈશોભાઈ આપણે જાશું. હા. અહીંયા તો બધે નું ખાઓ. બધે લેવો કે કઈ? બસ હાલો ઈશ્વરભાઈ શું કરો ભાઈ? એવું એમ ને? હા તો તમે ભલામણ મારી જો બેઠા હતા તો તમારે એમ ના કહેવાય કે ભાઈ દશરથ જોડ હું આટલા પૈસા માગું અને દશરથભાઈ મને આપતા નહીં. તમે તો બધું યાર અહીંથી નીકળી જાય મને પાસે બહાર જઈને એમ કહો કે દશરથભાઈ કહેજો પૈસાનું. હા તો તમે મને તમારી રીતે તમારે મને બહાર કેવું હતું દશરથભાઈને તારે અહીંયા કહી દો. એવું એમ ને? હા તે હું દશરથભાઈને કહી દઉં. અને કેટલું વ્યાજ ને કેટલું હોય મને કોણ તો પૈસા કેટલા અને એનું વ્યાજ શું હોય ને તો હું દશરથભાઈને કહી દઉં. એ હા 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 એ હા. અને ભલામણ એવું કે આપણા ઘરે ઓટો ઓટો મારતા હોય ને પૈસાની ટકોર કરતા તો અમને હાલતા ફાવે. હો એ આવતા તો ખબર પડે, ના આવે તો અમને હું ખબર પડે યાર. હા તમે હોભળો ફોનમાં હોભળો ને. હા હા તે હું કહી દઉં હો ચિંતા ના કરો. અત્યારે પૈસા તો માણો હારો યાર તમે એવા નીકળ્યા માણો થારો હોય એ હારું હારું હો. હવે શું કહે? બોલો. એ તો એમ કે હું એમને કહેવા જઉં તો પૈસા હાલે ના હાલે કેવું એટલે મને એમ કે તમે એમના ભાઈબંધને કહું તો એ આપી દેવડાવે. મને એવું કીધું. અહીંયા બેઠા તા રીચારા જતા રે બુડો ખબર ના પડે એમ ન. એવું એમ ને? ના ની યાર આતા સુધી આપણા જોડે પૈસા કીધા માર તો હમણાં કોમ ના ગમે તો હું કોમ કરીને ઓળાઈ જાય. આપણા પૈસા કોઈને અમાનત ના જોઈએ યાર. ના એ તો વાત સાચી છે. અને ભગવાન આવો કોઈને પૈસો ના રહેવા દે. તો રીચારા ના આવવાની હું જરૂરત ના 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 જવાય કોઈને રીચરાય ના તો જવાય. ભાઈ આ તો રીચે વિચારાવો તમે નહીં પૈસા હું- તો યાર હાથમાં મેલ છે યાર. વાત સાચી. અને તમે નહીં હું ભાઈબંધ છું તો અમુક ટોળે મારી જોડે રીચરાઈને જતો રહે. હા એ હા આવું ના કરે યાર. તો આ યાર તો આવું કરો. આ તો એમને જઈને કહેજો, વાત કરજો. હા તે હું નીકળું હો. હા નીકળો. સારું હો હું નીકળું. ઓકે કરજા હલો હા ઈશ્વરભાઈ બોલો બોલો. હા દશરથભાઈ ઘરે બેઠો તો પૈસા માટે. એવું એમ? હા તે તમે ફોન મેલો ને હું એમને કહું. અને તમને વિશ્વાસ ના હોય તમે વાપરો તમે ફોન. એવું એમ? હા તે હું કહી નાખું પૈસાનું હાલો. એ આ ઈશ્વરભાઈ તમે ચિંતા ના કરે હો. અરે ના ના આપણે પૈસા આલી દે એટલે આપણે ઓલો ધંધો ચાલુ કરી દઈશું હો. એ હા હા એ ભલે. હવે ભાઈ ફોન આવ્યો હોય ઈશ્વરભાઈનો ને એમ પૈસાનું કહેવાય. તમે શું કહો કહો? અહીંયા એમના ડાયરેક્ટ બધા થોડું ચાલે. હું એમ કહેવા માંગુ કે એમનો ફોન બંધ તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ. આમાં કોણ ચાલતું હોય ના ચાલતું હોય તમે લાઈ પૈસા તો આપીએ ડાયરેક્ટ તો યાર. એ વાત તો તમારી સાચી પણ ભલામણો એ શું કહે ખબર હે? બોલો. ભાઈ એમના ઘરે જાતા કેવી રીતનું હાલ લાગે. હું તમને કહું તો તમારે કે ભાઈબંધી છે ને તમે કઈ નાખો તો કે સારું એમ આ કે. પણ ફોન તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ. હા, એ ફોન વાત- કરાવ તો અમને ખબર પડે ભાઈના પૈસા બાકી તો અમે આપી દઈએ ના, એ યાર. વાત સાચી. તો યાર તમે ડાયરેક્ટ આવો પધારો ચાલે યાર. ના, વાત સાચી. તો તમે તમે ફોન ડાયરેક્ટ કહી દો તમે કે પૈસા આપ લેવા નહીં મને હાલો એમ કહેવા તો ફોન કરો તો ખબર તો પડે કે ના પડે હું આદમી. ફોન કરીને દશરથભાઈ એમને કહી દઉં કે તમે એમના ઘરે જુઓ હા. અને તમે પૈસાની ટકોર કરો હોય તો એમનો ધંધો ચાલુ હોય ના હોય તમને કીધા વગર તો એ કેવી રીતનો હાલે? હું આ ફોન પણ કરીને કહી મને દઉં. ફોન કરીને ન કહો કે પૈસા લેવા તો આઈ જા કીએ. હા, તો હું ફોન આપણે તો કરું ને. તૈયાર છીએ. હા તો હું એમને ફોન કરું. કેટલા લેવાના કે બોલજો તો આપણે તો કોઈ યાદ નહીં વ્યાજ બ્યાજ તમનું છે બધું
પૂછી જો તમે હા તે હું પૂછી જોઉં રો હા 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 જાતા આવો ને દશરથભાઈ ના ઘરે હા. અને ઘર પર જોતા આવે કેવું છે કેવું નહીં ભાઈ અમાર ગરીબ માણસ તો આવું છે ભાઈ ના ના હારું ભાઈ અમારા આવે નહીં આવા ઘરું નહીં અમાર તો હા તો બોલો તમે બોલાવા આ બાજુ બસ કીધું દશરથભાઈ જાઓ, મુલાકાત તમે જતા એ વખતે હા તો હું નીકળું દશરથભાઈ હો હા બરાબર એ હા અને કહેજો એમને હું કહી દેવો તો ચિંતા ના કરો એ હા